તૈયારી મનોજ પનારા 2027ની કરી રહ્યા છે કે મનોજ પનારા અત્યારથી નક્કી કરી લે કે 52 ઉમેદવારો છે, 21ની જેવું ન થાય, મજબૂત વિપક્ષ મળે તો મનોજ પનારાનો રસ્તો એ ક્લિયર થઈ જાય કે 2027માં આપણે મેદાને ઉતરીએ મોરબીની અંદર વિધાનસભા લડવા માટે, તો આપણો રસ્તો સાફ છે એમ? પ્રદીપભાઈ, એમાં વધારાની એક વાત ઉમેરું કે ગુજરાતની પાટીદારોની હજારો સંસ્થા છે, એનો કયો લીડર સરકાર સામે બોલે છે? એક પણ નહીં, એમ કેવું તો કહેવાય, મારા સિવાય સમાજની સંસ્થાનો લીડર મોટા ભાગે 99% કોઈ જ નહીં, એમ કેવું તો કહેવાય. નીકળે ગાયના ગાંઠા નાની નાની સંસ્થાના કોઈ લીડરો બોલતા હોય તો આજે એક સામાજિક આગેવાન તરીકે સરકાર સામે બોલવું એ બહુ મોટો પડકાર છે. બહુ કઠણ પરિસ્થિતિમાં લડી રહ્યા છે. અને કેના માટે લડીએ છીએ? ખેડૂતો માટે, મજૂરો માટે, સમાજના ગરીબ ગરબા માણસો માટે. આ લડાઈ સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, જેના ઉપર અત્યાચાર થાય છે, એના માટે લડી રહ્યા છે. અને તમે કીધું 22ની તૈયારી, તો હું તો બહુ સ્પષ્ટ માનું છું કે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ અને ડંકાની ચોટ ઉપર આવવું જોઈએ. 27માં મારો સમાજ, મોરબીની જનતા અને મોરબી જિલ્લાના પ્રજાજનો 18 વર્ણના સાથ આપશે ને એમ કહેશે કે મનોજભાઈ તમારે લડવાનું છે, તો હું જરાય છાસ લેવા જવાનો છું, દોણી હંગરવાનો નથી. મારા જેવો આખા બોલો માણસ બહુ ઓછો તમને જોવા મળશે. હા, લોકો કહેશે તો આ વખતે મને કોઈએ કીધું નહીં કે મહાનગરપાલિકા તમે લડો, તો હું ના લડ્યો. આ તો જૂના સાથીઓ જેવી વાત થઈ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.